વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના મોતીપુરા ગામ પાસે બોડેલી તરફથી વડોદરા તરફ જતા કાર ચાલકે 3 બાઇકની અડફેટે લીધી હતી। પૂરપાટ કાર હંકારી આવતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા માર્ગની બાજુમાં ઉભેલા 3 બાઇક ચાલકોને અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા તાલુકાની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતમાં મોતને ભેટનાર અકબરભાઈ ઇસ્માઇલભાઈ રાઠોડ ઉંમર વર્ષ 45 મોતીપુરાનો રહેવાસી હોવાનું જાણવા મળી આવ્યું છે। ત્યારે અકસ્માત કરનારને લોકોએ કાર ચાલકને પકડીને પોલીસને સોંપવામાં આવ્યો હતો। પોલીસે ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર તાલુકાના મોતીપુરા ગામના અકબરભાઈ ઇસ્માઇલભાઈ રાઠોડ ઉંમર વર્ષ 45 નાઓ મોટરસાયકલ લઈને સામે અમલપુર માંગરોળ જઈ રહ્યા હતા। આ દરમિયાન બોડેલી તરફથી કાર ચાલક પૂરઝડપે હંકારી જતા દરમિયાન મોટરસાયકલ ચાલકને અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલક રોડ ઉપર ફંગોળાઈ જતા શરીરે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે તેઓનું કરુણ મોત નીપજ્યું હતું। તો વધુમાં કાર ચાલક એટલો બધો પૂરઝડપી હતો કે આગળ ઉભેલી 2-3 બાઇકો તેને પણ અડફેટમાં લેતા કચરગાણ વાળી દીધો હતો અને બીજા એક ભાઈ રોડની સાઈડમાં ઊભા હતા તેને પણ અડફેટમાં લેતા તેને શરીરે ઇજાઓ પહોંચી હતી। આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।